આપણા મિત્રોને કેમ છો? મજામાં જશો તો આપણા બ્લોગ જોઈને ઓલરેડી તમે પહોંચવા આવી જ જાઓ છો. અને આજે તારીખ થઈ ગઈ છે ઓલરેડી 20 તારીખ થઈ ગઈ અને 5:15 જેવું થઈ ગયું. અને આપણે જવાનું છે અત્યારે ભાભીના ઘરે, કેમ કે આજે નાના બાવની છે છઠ્ઠી. તો બધા જવાના છે વાડીએથી. પેલા વાડીએ આવી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે અને આપણે બધું નાઈ લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે. ડાયરેક્ટ દુકાનેથી આવ્યો એટલે સૌપ્રથમ તો વાડીએ આવ્યા, વાડીએથી પછી બધા ભેગા થઈને ત્યાં જવાનું છે. આજે નામકરણ ને છઠ્ઠી ને એવું બધું થાય તો કન્ટિન્યુ બ્લોગમાં તમે જોતા રહેજો, કારણ કે બ્લોગ બહુ મસ્ત બનાવશું. ડેકોરેશન આ તે એવું બધું કરવાનું છે હજી બાકી. અહીંથી જઈને પછી કરશું બધા ભેગા થઈને, એવું બધું છે. અને જો અત્યારે વાતાવરણ એક નંબર મસ્તનું 5:15 જેવું થયું છે. અને આ છે આપણે અડદ. તો ચાલો નીકળીએ અહીંથી અને મળીએ હવે ત્યાં આપણે છઠ્ઠીમાં. પહેલાં જોઈ લો તમે, કાયતરા આવી ગયા, ફૂલ આવી ગયા, ખાયલ કાયતરા હે જો બાકી ગયા હે. ખાવા હોય તો આવી જાય વાડીએ. ફાઇનલી મિત્રો આપણે છઠ્ઠીની વિધિ તમને આખી જોઈ અને ફોટોગ્રાફી પણ જોઈ અને ડેકોરેશન મેં અને હાર્દિકે બધું કર્યું હતું. ફૂલ ને થોડું ઘણું પછી તૈયાર લઈ આવ્યા હતા અને ફુગાની રીતનું બધું સાદું ને સિમ્પલ આપણે ડેકોરેશન કર્યું હતું. અને છઠ્ઠીનું જે પણ વિધિ હતી એ પણ બધી પૂરી કરી હતી અને તમને જોવાની મજા આવી જાય છે. એટલે તમે જો જોવાની મજા આવી હોય તો ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આપણે નામ રાખ્યું છે ક્રિશા, કારણ કે તમને એક જગ્યાએ એમાં નામ લખેલું દેખાતું હોય છે, પરંતુ ઘણા લોકોને ખ્યાલ નહીં આવ્યો હોય, કન્ટિન્યુ બ્લોગમાં ના બને એટલે. તો ક્રિશા નામ રાખ્યું છે અને એમાં તારીખ ને વાર ને સમય ને વજન ને એવું બધું ઘણું બધું અત્યારે તો નવી પેટર્ન પ્રમાણે આવી ગયું છે. તો કન્ટિન્યુ બ્લોગ જોયો હશે તો તમને એમાં તેમનું ફેસ પણ જોવા મળી જ ગયું હશે, કારણ કે આપણે આગળના બ્લોગમાં એનું ફેસ નહોતું બતાવ્યું. અને ફાઇનલી છઠ્ઠીના દિવસે આપણે ફેસ એનું બતાવ્યું હતું કે સારું સુકન કહેવાય એટલા માટે, અને નામ પણ તમને મળી જ ગયું છે ઓલરેડી. કારણ કે મિથુન રાશિ એવી હતી, તેમાં 2-3 અક્ષર હતા, ક
6 ને એવું કંઈક બીજો એક અક્ષર હતો. તેમાં ક ઉપરથી વધારે નામ હતા એટલે ક ઉપરથી જ ફરજિયાત રાખવું પડે. બીજા 2 અક્ષર હતા એમાં નામ હાવ ઓછી જ માત્રામાં હોય, પણ એ પણ કંઈ ટૂંકમાં છે ને આપણે નવાઈ લાગે ને એવા નામ હોય, એટલે ક ઉપરથી જ ફરજિયાત રાખવું પડે. ને ડાયરેક્ટ 2 અક્ષરનું નામ એટલે બધા વડીલોને પણ આવડી જાય ને બધાને સિમ્પલ અને સાદું, ટૂંકમાં નવીન પણ છે અને સાદું પણ નામ છે, એટલે એવું બધું નામ રાખ્યું છે. તો કેવું લાગ્યું એ પણ કોમેન્ટમાં કહેજો. તો જોતા રહેજો કન્ટિન્યુ વ્લોગ આપણો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરી નાખજો. અને છઠ્ઠીનો આપણો વ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં લખજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.